જવાબ આપો, શા માટે વર્ધી નથી? એ તો અમુક બંદોબસ્ત અહીંયા રાખવામાં આવે છે. એનએસયુના કાર્યકરો બીજા કાર્યકરો પણ હોય તો એના માટે બંદોબસ્ત વર્ધી નહીં કરવી રાખવામાં. ફરજિયાત છે કે નથી? વર્દી કરવી ફરજિયાત છે. ડીજી સાહેબનું સર્ક્યુલેશન છે, તો બધું પછી કેવા પગલા લેવાશે? એ બધું કરીશું અમે. એમને વાત કેવા કરીશું. પગલા લેવાશે? કેવું શું નિયમ શું છે સમજાવો સાહેબ. એ નિયમ તો એનો જે હશે કાયદેસરની જે એમની કેવા સાથે ખાતા રહે છે પગલાં લેવામાં આવશે, રિપોર્ટિંગ કરવામાં આવશે, એ બધું હશે. કેવા પણ એમાં તો માણસો રાખવામાં આવે છે, પ્રાઇવેટમાં પણ રાખવામાં આવે પ્રાઇવેટમાં પણ આ રીતે આવા કોઈ પબ્લિક પ્રોપર્ટીમાં બંદોબસ્ત આપો છો? છે. પણ એમાં તમે મીડિયા જાણો જ છો, અહીંયા તમે મીડિયા કયા માટે આવો છો? યુનિવર્સિટીમાં કોઈ પણ બંદોબસ્ત હોય છે એમાં પ્રાઇવેટ માણસો રાખવામાં આવે છે. અંદરની જે સ્ટુડન્ટનું છે, સ્ટુડન્ટના છે બંદોબસ્ત છે, બીજા બંદોબસ્ત છે, એના યોગ્ય કારણો હોય છે. ખાનગી છે કે પછી સરકારી છે યુનિવર્સિટી? એ તો હવે તમે જાણો છો ને સરકારી છે કે બસ શું તો છે. પછી આ રીતે વર્તન કઈ રીતે? આ તો વર્તન અમારું વર્તન નથી. આ વસ્તુ અમે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે આવે છે. અમારું આ પર્સનલ મેટર પણ નથી. અમે મીડિયા જોડે કઈ એવું રહેતું જ નથી. અમે તો નોકરી કરતા હશે અમારી. પગાર સરકાર આપે તો કોઈ પગાર સરકારે આપે છે, બરાબર છે, પણ અમારે એવું પર્સનલ વ્યૂ કોઈ જોડે નથી હોતો. હા. વાઇસ ચાન્સેલર એવું કહી રહ્યા છે કે એમને કોઈ આવું પ્રકારનું કીધું નથી કે મીડિયાને હટાવે.